ઉમરેઠ તાલુકાના સારસા ગામના રહીશોએ ખંભોળજ તરફ જતા જર્જરિત રસ્તાને લઈને ચક્કાજામ કર્યો। સરકારી તંત્રને અનેક રજૂઆતો છતાં ખાડાથી ભરેલા રસ્તાનું સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। લોકો ગામના મુખ્ય માર્ગ પર બેસીને સૂત્રોચ્ચાર સાથે માર્ગ રોકો આંદોલન શરૂ કર્યું છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે વરસાદ શરૂ થાય તે પહેલા રસ્તાનું કામ ન થયું તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ત્રીજા મહિનાથી આ રોડ પાસ થઈ ગયેલો છે અને ત્રીજા મહિનાથી અત્યાર સુધી રોડ થયો નહીં। અમે જ્યારે રજૂઆત કરીએ છીએ કે નવી ટેકનોલોજી કરવાનો છે, આ કરવાનો છે, એ રીતે રહીને આ રોડ પડી રહ્યો છે। પેલું રિવાઇઝ કરવા આવ્યું છે, એ આવે પછી કરીએ, પણ હજુ કોઈ થયું નહીં। હવે આજે અમે એમને વાત કરી કે અમે તમને થોડા દિવસમાં રોડ કરી આપીએ। 2 વર્ષથી રોડ ખરાબ છે તો રોડ ઉપર આવવાનો ટાઈમ નથી મળતો। મંદિરમાં જવાનો ટાઈમ હોય તો રોડ ઉપર પબ્લિકનું જોવાનું હોય, મંદિરનું જોવાનું હોય। દર અઠવાડિયે આવે છે, દર અઠવાડિયે મંદિરોમાં આવે છે। પ્રજાના પ્રશ્ન કોઈથી ઉકેલાતો નથી।